continuing with our chapter number 18. Price rise and consumer awareness. કાલે આપણે જોતા હતા કે વિચારો તો રીઝન્સ ફોર ધ પ્રાઇસ રાઇઝ, બરાબર. એની અંદર આપણે 5 રીઝન્સ ચેક કર્યા હતા. કયા તો ઇન્ક્રીઝ ઇન ધ મોનેટરી સપ્લાય, એટલે જ્યારે પૈસાનું સપ્લાય જે છે ગવર્મેન્ટ દ્વારા માર્કેટમાં વધી જાય ત્યારે. પછી પોપ્યુલેશન ગ્રોથ હોય કે પોપ્યુલેશનમાં કંઈ પણ ઇન્ક્રીમેન્ટ દેખાય તો ડિમાન્ડ વધશે એટલે ભાવ વધશે. અને ઇન્ક્રીઝ ઇન એક્સપોર્ટ કરશું તો લોકલ માર્કેટ માટે એ જે પ્રોડક્ટ્સ છે એ ઓછી થઈ જશે. ઓકે. અને અવેલેબિલિટી ઓફ ધ રો મટીરિયલ હાઈ કોસ્ટ, એટલે જે રો મટીરિયલ આપણે લઈને જે પ્રોડક્ટ બનાવી છે આપણી એ જો આપણને મોંઘું મળશે તો ઓબ્વિયસ છે કે આપણું ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન એ પણ વધી જશે. અને યુસેજ ઓફ નોન રજિસ્ટર્ડ કરન્સી, ધેટ ઇઝ બ્લેક મની. બ્લેક મની આપણે જોયું કે બ્લેક મની કોઈના પાસે પડ્યા હોય એટલે એ શું કરશે, વિથ ધ ફિયર ઓફ ઇન્કમ ટેક્સ રેડ હી વિલ સ્પેન્ડ ધ મની એન્ડ બાય અનવોન્ટેડ થિંગ્સ. ઓકે. એટલે એ જલ્દીથી જલ્દી એમ વિચારશે કે આ બધા પૈસા ખર્ચી નાખો અને કંઈક ને કંઈક વસ્તુ ખરીદી લો. ઓકે. એટલે આ જે કેશ ફ્લો વધી જશે માર્કેટમાં એટલે શું થશે, ભાવમાં વધારો આવશે. ઓકે. નાવ 6 point ઇઝ પ્રાઇસ રાઇઝ બાય ગવર્મેન્ટ. હવે ઘણીવાર ગવર્મેન્ટ ખુદ જ તે પ્રાઇસ રાઇઝ કરતી હોય છે. કેવી રીતે જોઈએ? ધ ગવર્મેન્ટ ઇન્ક્રીઝ સપોર્ટ પ્રાઇસ ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ, chemical fertilizer, support price for agricultural crops by the way of administrative orders, because of which supply of money increase due to steps taken by the government to fill the debt. એટલે ઘણીવાર ગવર્મેન્ટ પોતે જ તે આ બધા રો મટીરિયલ્સ એટલે કે સપોઝ ક્રોપ્સના ભાવ વધારી દે કે પેટ્રોલિયમના ભાવ વધારી દે તો આ બધા ભાવ વધારો થાય એટલે ઓબ્વિયસ છે કે વધારો ભાવ આવે. રિક્વાયર્ડ કમોડિટીઝ હોય એ તો આપણે ખરીદવાના જ છીએ. સપોઝ પેટ્રોલ 50 નું તોય આપણે નખાવતા 100 રૂપિયાનું થયું તોય નખાવી જ છે, બરાબર. તો 100 રૂપિયાનું પેટ્રોલ થયું તોય આપણે પેટ્રોલ તો ફિલ કરાવવાના જ છે અને યુઝ કરવાના જ છે. એટલે એ જે પૈસા જે છે એ પહેલાં 50 આવતા હતા એટલે હવે 100 રૂપિયા માર્કેટમાં ફરવા માંડ્યા એટલે ડબલ થઈ ગયા. ઓકે. સો આ રીતે ગવર્મેન્ટ પણ ઘણીવાર પ્રાઇસ રાઇઝ કરીને પોતે જ તે પ્રાઇસ રાઇઝ કરી દે અને માર્કેટમાં મની ફ્લો સ્ટાર્ટ કરાવી દે. ઓકે. એઝ અ રિઝલ્ટ ઓફ વિચ પ્રાઇસ રાઇઝ ઇઝ ધેર, ધસ ગવર્મેન્ટ ઓનલી ગીવ વર્ક ટુ ધ પ્રાઇસ રાઇઝ. એટલે એટ ધ એન્ડ આપણે જોવા જઈએ તો ગવર્મેન્ટ ખુદ જ તે જે છે એ પ્રાઇસને વધારો આપતી હોય. ઓકે. નાવ નેચરલ ફેક્ટર્સ, ઘણા બધા નેચરલ ફેક્ટર્સ પણ અફેક્ટ કરે પ્રાઇસ રાઇઝને. કેવી રીતે? માની લો કે આજે એગ્રીકલ્ચરમાં આપણે વરસાદ છે ને બહુ પડ્યો નહીં આ વર્ષે. ઓકે. તો એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે એ ઓછી થશે. માની લો ખાલી સુરેન્દ્રનગરની વાત કરીએ, સુરેન્દ્રનગર કોટનમાં બહુ આગળ પડતું. ઓકે. તો આ સાલ સપોઝ બહુ વરસાદ પડ્યો નહીં અથવા તો એક્સેસ એમાઉન્ટમાં વરસાદ પડી ગયો જેથી કરીને પાક બગડી ગયો. ઓકે. તો જ્યારે મારું કોટન બધું બગડી જશે તો પાક થયો નથી, એનો મતલબ એમ કે પ્રોડક્શન ઓછું થયું. ડિમાન્ડ તો એટલી જ છે પણ પ્રોડક્શન ઘટી ગયું એટલે શું થશે એમાં નેક્સ્ટ યરમાં એના કોટનની અંદર ભાવમાં કેવો થઈ જશે, વધારો દેખાશે. ઓકે. તો ઘણી બધી નેચરલ કેલેમિટીઝ હોય જે પ્રાઇસને ઇફેક્ટ કરતી હોય. Now, production reduces due to the natural calamities like excessive rainfall. એટલે ઘણીવાર વધારે પડતો રેઇનફોલ થાય તો પણ પ્રોડક્શન ઘટી જાય. ડ્રોટ એટલે દુકાળ, earthquake, epidemic, etc. and human factors like war, riots, movements, strikes or industrial unrest, lockout, etc. હવે ઘણીવાર એવું પણ બને કે મિલ મજદૂર હોય અથવા કોઈ પણ લેબરર્સ હોય બધા એ લોકો ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રાઇક કરે. એમને કંઈક એમના ભાવ વધારો ન મળતો હોય કે સેલેરીમાં કંઈ હાઇક ના મળતી હોય એટલે બધા શું કરે, સ્ટ્રાઇક કરે. એટલે ઓબ્વિયસ છે કે પ્રોડક્શન બંધ રહેવાનું ને, બરાબર. સ્ટ્રાઇક બધા મજૂર છે સ્ટ્રાઇકમાં બેઠા હશે એટલે મિલ બંધ હશે તો પ્રોડક્શન બંધ રહેશે. પ્રોડક્શન બંધ રહેશે પણ સપ્લાય ઇઝ કોન્સ્ટન્ટ, ડિમાન્ડ ઇઝ કોન્સ્ટન્ટ એટલે પણ જે પ્રોડક્શન છે એ ડિક્રીઝ થઈ ગયું એટલે શું થશે, ભાવમાં વધારો થશે. એટલે આ બધી નેચરલ કેલામિટીઝ છે. ઘણીવાર તોફાન કંઈક થઈ જતા હોય બે જૂથ વચ્ચે. ઓકે. તો એમાં બધા પીપલ જે છે એમાં ઇન્વોલ્વ થઈ જાય વધારે પડતા. ઓકે. અથવા કોઈ અર્થક્વેક આવી જાય કે કોઈ જાનહાનિ થઈ જાય, આવી કોરોના જેવી સિચ્યુએશન આવી જાય ત્યારે પણ ભાવ વધારો આપણને જોવા મળી શકે. કારણ કે કોરોના જેવી સિચ્યુએશન આવે એટલે બધાને અનપ્લાન્ડ એક્સપેન્ડિચર વધી જશે, બરાબર. હોસ્પિટલના ખર્ચા વધી જશે, દવાઈઓના ખર્ચા વધી જશે. એટલે આ બધા ખર્ચા વધી જાય તો શું થશે, માર્કેટમાં એ પૈસા ફરવા લાગશે. અને ઘણીવાર એ બધા લોકો જે સપોઝ કોરોનાના કાળે હતો ઘણા બધા લોકો બેરોજગાર પણ થઈ ગયા અને ઘરે પણ બેસી ગયા, બરાબર. તો એ સમયે પ્રોડક્શન તો બંધ જ રહ્યું ને, ફેક્ટરીઝ બંધ હતી, બરાબર. 2-3 મહિના તો સાવ બધી ફેક્ટરીઝ બંધ હતી. ઓકે. તો એ એટલે પ્રોડક્શન ઘટી ગયું તો પણ ભાવ વધારો થઈ શકે. Decrease in supply when the quantity of money remains stable
decrease in supply when the quantity of money remains stable result in the increased pressure on demand of commodities resulting in the rise in the price level. એટલે જ્યારે એમ કહેવા માંગે છે કે જ્યારે સપ્લાયમાં ઘટાડો થઈ જાય પણ માર્કેટમાં જે મની ફરે છે તો પ્રાઇસ છે એ ત્યારે કોન્સ્ટન્ટ નથી અથવા તો એની ડિમાન્ડ એટલી હતી વધી નથી, ડિમાન્ડ વધી નથી, ડિમાન્ડ તો એટલી જ છે. પેલા ચાલતું એ પ્રમાણે છે, ડિમાન્ડ સપ્લાય બધું પ્રોપર ચાલતું હતું પણ અચાનકથી કંઈક નેચરલ કેલામિટીઝના લીધે પ્રોડક્શન ઘટી જાય છે એનો મતલબ સપ્લાય ઓછી થઈ જાય છે. તો સપ્લાય ઓછી થશે ત્યારે ઓબ્વિયસ છે કે ભાવમાં વધારો દેખાશે, સ્કેર્સિટી ઊભી થાય ને. ઓકે, નાઉ it is another factor, that is smuggling, hoarding and black marketing. What is smuggling? પેલા જોઈએ. Many times due to high import duty rate as well as the control on the import or restriction on export with the intention of duty evasion, secretly without paying taxes foreign goods are dumped in the country. એમ કહેવા માંગે છે કે ઘણીવાર એવું થાય કે ટેક્સની ચોરી કરવા માટે થઈને બરાબર સિક્રેટલી કોઈ વસ્તુ ફોરેનમાંથી આપણા કન્ટ્રીમાં આવે અથવા આપણા કન્ટ્રીમાંથી કોઈ બીજી કન્ટ્રીઝમાં જાય એને સ્મગલિંગ કહેવાય. ઓકે, સ્મગલિંગ મીન્સ એક રીતે આપણે જે બ્લેક માર્કેટિંગ અથવા સ્મગલિંગ કે બિલ વિના કંઈ પણ વસ્તુ આપણા એન્ટર થઈ ગઈ અથવા તો કોઈ મંજૂરી વિના કોઈ વસ્તુ આપણી અંદર એન્ટર થઈ ગઈ અથવા તો કંઈક બીજું સમજીને બોક્સને એમ કે આની અંદર છે ને કંઈક અલગ વસ્તુ છે અને અહીંયા લાવે કંઈક બીજી વસ્તુ એનાથી મોંઘી વસ્તુ કંઈક હોય એટલે એની ઉપર ડ્યુટી એને એટલી ભરવી પડે બરાબર. તો ઘણી જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ડ્યુટી હોય ને એ બહુ વધારે હોય જનરલી માર્કેટમાં. જે લોકલી આપણે જીએસટી કે ટેક્સીસ જે ભરતા હોય એના કરતાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી બહુ વધારે હોય. ઓકે, તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી ચોરી કરવા થઈને આ લોકો શું કરે કે એક અલગ આઈટમ બતાવી દે કે આ કન્ટેનરમાં જે વસ્તુ આવી છે આ નથી આ છે, એવું બધું થઈ શકે બરાબર. ઘણા બધા રસ્તા થઈ શકે સ્મગલિંગના. એટલે કોઈ બહાર જ્યાં દેશમાંથી આપણા દેશમાં આવે તો આપણા દેશમાંથી કોઈ ઇલીગલ વસ્તુ બહાર જાય એને શું કહેવાય? સ્મગલિંગ. ઓકે, ઇલીગલ છે એનો મતલબ એમ કે એમાં કોઈ ટેક્સ પે નથી થતો. ઓકે, શું જા કહેતા હોય this is called the smuggling due to speculation or the rumors. Okay, evasion નો મતલબ ઉપરના પેરેગ્રાફમાં જો બીજી લાઈનમાં છે with the intention of duty evasion. evasion નો મતલબ શું થાય? ચોરવું, સ્ટીલ. ઓકે, લખો એટલે નાખજો બાજુમાં. એટલે ઘણીવાર તમારે જાતે આન્સર લખવા હોય ને તો જે ઈઝી વર્ડ લખાવું ને એ આન્સરમાં લખવાના એટલે યાદ રહેશે. ઓકે, with the intention of duty evasion secretly without paying taxes foreign goods are dumped in a country. એટલે dumped મતલબ આપણા અહીંયા આવી જાય કે અહીંથી બહાર જાય. ઓકે, ફેંકી દે અહીંયા ફોરેન ગુડ્સ છે ફેંકવું. ડમ્પ નો મતલબ એકચ્યુઅલમાં ફેંકવું છે પણ ઘણા લોકો એવી રીતે લઈ આવતા હોય એને ડમ્પ કહી શકે. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ ધ સ્મગલિંગ. તો સ્મગલિંગ ના લીધે ભાવમાં વધારો આવી શકે બરાબર. એ તો બધું ઓફિશિયલી આવે. ઓકે, આ બધું અનઓફિશિયલી છે, ઇલીગલ વસ્તુ બરાબર. ઘણા બધા રસ્તા થઈ શકે, એવું નથી કે એરવેઝ થ્રુ પણ ઘણીવાર થાય. કેવી રીતે થાય? એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ એક દુબઈમાં કંપની છે એની પાસેથી આપણે એક વોચ મગાવી બરાબર. એક્ઝામ્પલ આપો, એક વોચ સપોઝ આપણે મગાવી એની પાસેથી. ઓકે, અને એ વ્યક્તિ આપણો સપોઝ ઓળખીતો છે. ઓકે, તો ત્યાંથી સપોઝ વોચ ખરીદીને બિલ સાથે અહીંયા મોકલશે તો એની ઉપર સપોઝ 10,000 ની વોચ આપણે મગાવી. ઓકે, તો એની પર ડ્યુટી સપોઝ કંઈક વધારે લાગે, સપોઝ માની લો કે 35% ઇમ્પોર્ટ ડ્યુટી લાગે તો આપણને ઘડિયાળ કેટલા પડશે? 13,500 બરાબર. પણ કોઈ વ્યક્તિ ત્યાં છે અને આપણે એમ કહી હવે જે પણ વસ્તુ તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે આવી રીતે કરો ને બહારથી આવે કે અંદર આવે એ બધાનું પ્યોર ડિટેલ જોઈ. આ બોક્સમાં શું જઈ રહ્યું છે, એનો વજન કેટલો છે, એનો ડાયમેન્શન શું છે, બધું ડિટેલ જોઈ તો જ તે લેતી દેતી થવા દે. કારણ કે એના ઉપર એ રીતે ટેક્સ કરવો પડે આપણે. ઓકે, હવે માની લો કે આપણને આટલામાં ઘડિયાળ આપણને એક્ચ્યુઅલમાં પ્રાઇસ કેટલી છે વોચની? 10,000 જ છે પણ આપણા સુધી પહોંચતા એ 3,500 વધી જાય. ઓકે, તો આ 3,500 ટેક્સની ચોરી કરવા માટે થઈને હું શું કરીશ કે હું એવું દેખાડીશ કે આમાં વોચ નથી, કંઈક બીજી વસ્તુ છે અથવા વોચની વેલ્યુ ઓછા વાળું બિલ મગાવી લઈશ બરાબર. એને એમ કહું 5,000 નું બિલ મોકલજો તો 5,000 ઉપર પાછા 35% લાગે એટલે સપોઝ આપણને એક્ઝામ્પલ તરીકે કેટલા થાય? 8,500 જેટલા માં પડશે. 8,500 આપણે તો કેટલા પે કરવાના છે? આપણે 10,000 જ પે કરવાના. એની વેલ્યુ એટલી છે. ખ્યાલ આવે છે? પણ આપણે ટેક્સ ચોરી કરવા માટે છે ને બિલ ઘટાડી દીધું અને બાકીના પેમેન્ટ જે આપણે કેશ થી કરી નાખ્યું.
આ તો મેં એક આઈટમની વાત કરી. આવી રીતે આખા મોટી આઈટમ્સ જે છે એ પણ કરી શકાય સ્મગલિંગ, બરાબર. આવી રીતે ટેક્સની ચોરી થતી હોય જનરલી. વેલ્યુ જ ઘટાડી દે એટલે એટલા પૈસા ઓછા જશે ગવર્મેન્ટ પાસે, બરાબર. એકચ્યુઅલમાં વેલ્યુ આટલી છે પણ આપણે વેલ્યુને આટલી દેખાડી દીધી, બિલ આટલાનું બને, બરાબર. આના ઉપર બધું પછી આગળ જે પ્રોસેસ છે એ આના ઉપર થતી હોય. ઓકે, હવે સામેની સાઈડ પણ આપણો કોઈ ઓળખીતો હોવો જોઈએ તો આપણને આવી રીતે કંઈક કરી દે, બરાબર. કોઈ અજાણ્યા વ્યક્તિ તો આમ નહીં કરે આવી રીતે. તો આવી રીતે જનરલી સ્મગલિંગ થાય. પહેરીને લઈ આવી શકો, કઈ વાંધો નથી. એ તો લઈ શકો. તમે અહીંયા ગયા હોય અને ત્યાં તમે ખરીદો છો, અહીંયા જઈને ખરીદો છો તો એનો મતલબ શું થયો? તમે અહીંયા તો ટેક્સ પે કર્યો જ છે ને ત્યાંથી કોઈ આવતું હોય. હા, લાવી શકે. ઈ વોચ તો લાવી શકે પણ જ્વેલરી ને એ બધા માટે કંઈક ઓલા નિયમ મૂકેલા છે કે આટલી જ્વેલરી લાવી શકો કે એક વ્યક્તિ પાસે આટલું જ હોવું જોઈએ, બરાબર. વધારે ન લાવી શકો. ઓકે, અથવા તો ઘણી બધી એવી આઇટમ્સ હોય કે જેને અલાઉ કરેલી હોય. મોબાઈલ પણ લઈ શકો તમે, અહીંયા જઈને મોબાઈલ ખરીદીને અહીંયા લાવી શકો. લેપટોપ લઈને ખરીદીને ઇલેક્ટ્રોનિક આઇટમ તમે અહીંયા લાવી શકો. એના ઉપર કંઈ બાંધછોડ નથી. હા, 10-15 વોચ લેવી હોય, તું 10-15 વોચ આમ પહેરીને લાવીને તો તને પકડે જ તે કે આ શું કરે તું, સ્મગલિંગ થયું. આના તે આ નો ચાલે. એટલે એ તો પછી સમજે ને અહીંયા એરપોર્ટ ઓથોરિટી વાળા કે આ હાલે કે ન હાલે, તો એમને ખબર વધારે પડે. અત્યારે સ્મગલિંગ કરવા માટે ખબર છે ને આપણને, સોનાની સ્મગલિંગ બહુ થાય છે, બરાબર. દુબઈ થી જઈને લોકો પહેરીને આવે, પણ પહેરીને આવે એમાં લિમિટેશન. એટલે શું કરે, પહેરે તો ખરા પણ બાકીનું સોનું કંઈક સુટકેસમાં આયા ત્યાં બધું કંઈક અલગ જગ્યાએ સંતાડીને લાવે તોય પકડાઈ જાય એરપોર્ટ, બરાબર. એરપોર્ટ ઓથોરિટી એને પકડી લે અને પછી આખું સોનું જપ્ત કરી લે, બધું જાય. કારણ કે એ ટેક્સ ચોરી કરવાના ઓલાથી સ્મગલિંગ કરે છે, એને સ્મગલિંગ જ કહેવાય. કારણ કે એમાં ટેક્સ ચોરી જ થાય છે. સ્મગલિંગના કારણે પ્રાઇસ રાઇઝ કેવી રીતે થાય? એમ જો સ્મગલિંગ થશે એટલે અનવોન્ટેડ આઇટમ્સ કાં તો લક્ઝરીયસ આઇટમ આપણા દેશમાં આવશે, અને લક્ઝરીયસ આઇટમ દેશમાં આવશે એટલે જેની પાસે પૈસા છે એ બધા લક્ઝરીયસ આઇટમ ઉપર સ્પેન્ડ કરશે. ખ્યાલ આવે છે? હવે હું માની લો કે સ્મગલિંગ કરીને મોબાઈલ લઈ આવ્યા આપણે, બહુ બધા મોબાઈલ લઈ આવ્યા. ઓકે, તો સ્મગલિંગ કરીને મોબાઈલ કેવી વસ્તુ લાવશું? સસ્તા મોબાઈલ તો નહીં લાવીએ આપણે. એવા કંઈક મોબાઈલ છે જેની સારી એવી પ્રાઇસ મળે, માર્કેટમાં સારી એવી પ્રાઇસ મળશે. એટલે તો આઈફોન સમજી લે ને, બિલ વિનાના આઈફોન નથી આવતા, બરાબર. બિલ વિનાના આઈફોન આવે આપણને થાય લાખ રૂપિયાનો આઈફોન છે, બિલ વિના મને 90,000 માં પડે છે. હે, તો બધા ઈ લાલચથી તો પૈસા ખરીદવા જ માંડશે, કારણ કે એને બ્લેક મનીનો નિકાલ કરવો છે. એટલે ફટાફટ લેવા માંડશે બધા, અને ઈ બ્લેક મની પાછા ઈ બ્લેક ટુ બ્લેક જ રહેશે હવે. અને બ્લેક મની વધશે એટલે શું વધશે? ભાવમાં વધારો દેખાશે, બરાબર. બ્લેક મની વધશે ને, આપણે આગલામાં ટોપિકમાં જોયું કે જ્યારે બ્લેક મની વધે તો ભાવમાં વધારો દેખાય. હવે આ જે સ્મગલિંગ થયેલી આઈટમ છે એના કઈ બિલ નહીં હોય. ઓલામાં તો શું બિલ તો લેતા હતા આપણે, બ્લેક મનીથી આપણે કોઈ વસ્તુ ખરીદતા હતા તો એનું બિલ લેતા હતા તો સામે વ્હાઈટ થઈ ગયા હતા. પણ આમાં તો બ્લેક ટુ બ્લેક જ રહેશે એટલે આ ચકડું મોટું થશે આગળ જતા, બરાબર. એટલે એવી રીતે ભાવમાં વધારો જોવા મળી શકે. એક સ્મગલિંગ થઈ ગયું. એક બીજું છે હોર્ડિંગ. હોર્ડિંગ એટલે શું ખબર છે? આ સ્ટોરિંગ જમા કરીને રાખે, ક્યાંક શેડ લઈ લે ભાડે. હવે સપોઝ એમ વિચાર આવે, કાં તો અફવા ફેલાવે ઘણા લોકો, બરાબર. એમ અફવા ફેલાવે કે કાલ જતા આ વસ્તુના ભાવ વધવાના છે. એટલે શું કરે, મોટા બિઝનેસમેન ને જે બધા ટ્રેડિંગ કરતા ને શું કરે, એનો સ્ટોર કરી લે. એમ કહી દે કે કાલથી તેલના ભાવ વધવાના છે, કાં તો મહિના પછી તેલના ભાવ વધવાના. એટલે શું કરે, તેલના ડબ્બા લઈને ભેગા કરે, જેટલા આવે એટલા ભેગા કરો. અત્યારે તો સસ્તા ભાવમાં મળે છે એટલે કે ભેગા કરો. એટલે સ્ટોરિંગ કરે છે. એટલે પછી સપોઝ ભાવ ન વધે, આ તો અફવા જ હતી કે ભાવ વધવાના છે, પણ એને સ્ટોરિંગ કરીને રાખ્યું એટલે હવે ભાવ વધશે. ખ્યાલ આવ્યો શું કહું છું? બરાબર. ખાલી ખોટી અફવા ફેલાવે, આર્ટિફિશિયલ શોર્ટેજ ઊભી કરે. એકચ્યુઅલમાં શોર્ટેજ નથી, પ્રોડક્ટ પડી છે એને સંતાડીને રાખી છે અને સ્ટોર કરીને રાખી છે. પણ એ સ્ટોર કરીને રાખ્યો એટલે સપ્લાય ઓછી થઈ ગઈ, ડિમાન્ડ ઇઝ કોન્સ્ટન્ટ, સપ્લાય ઓછી થઈ ગઈ એટલે ભાવ વધશે. અને જેવા ભાવ વધશે ને એટલે પાછું એ બધા તેલના ડબ્બા પાછા માર્કેટમાં મૂકી દેશે ને વેચવા લાગશે, વધારે પ્રોફિટ કમાવાની લાલચથી. તો આને પ્રોફિટરિંગ કહેવાય. શું કહેવાય? પ્રોફિટરિંગ. લાલચ કરીને, એટલે કે શોર્ટેજ પરાણે ઊભી કરીને, આર્ટિફિશિયલ શોર્ટેજ ઊભી કરીને પછી એમાંથી જે કમાણી થાય ને એને પ્રોફિટરિંગ કહેવાય. અછત ઊભી કરે, જાતે કરીને અછત ઊભી કરે. અને જે આ સ્ટોરિંગ કરીને રાખે છે ને એને હોલ્ડિંગ કહેવાય. ઓકે, ઇકોનોમિકની ભાષામાં હોલ્ડિંગનો મતલબ આ થાય, પણ આપણે માર્કેટિંગની ભાષામાં હોલ્ડિંગનો મતલબ એટલે મોટા ઓલા બેનર માર્યા ને એડવર્ટાઇઝમેન્ટ કરી એને હોલ્ડિંગ કહેવાય. ઓકે, નાઉ ડ્યુ ટુ સ્પેક્યુલેશન એટલે લાલચ થઈ. એકચ્યુઅલી આમ લાલચ કે આગળ જતા આના ભાવ વધવાના છે એટલે અત્યારથી ભેગું કરીને રાખવું, એવી લાલચ. ઓકે, ડ્યુ ટુ સ્પેક્યુલેશન
ઓર રૂમર્સ એટલે કે અફવા, ઓર પ્રેડિક્શન કે ધારણા કરે કે આવું થવાનું હશે ને, લાવો ભેગું કરી લઉં બધું. ઓકે, that price are going to rise in future. ફ્યુચરમાં ભાવ વધવાના છે એવી પ્રેડિક્શન, એવું રૂમર્સ અથવા એવું સ્પેક્યુલેશન, એવી લાલચથી લોકો શું કરે, ઓલ ધ સેક્શન ઓફ ધ સોસાયટી, બિઝનેસમેન, પ્રોડ્યુસર, કન્ઝ્યુમર ગેટ ઇન્વોલ્વડ ઇન હોલ્ડિંગ ઇન મોર ઓર લેસ ક્વોન્ટિટી. એટલે બધા શું કરે, બધું ભેગું કરી લે, વધારે કે ઓછી. આપણે પણ ખુદ પણ ઘર માટે પણ એવું કરીને કોઈ કેમ કે આવતા મહિને તેલના ભાવ વધવાના છે એટલે 2 ડબ્બા અત્યારથી લઈ લે કે આખું વર્ષ નીકળી જાય, ભાવ વધારો આવે ને એની પહેલા. એટલે કન્ઝ્યુમર પણ એવું કરતા હોય, ઓકે, ટ્રેડર પણ એવું કરતા હોય, બિઝનેસમેન પણ કરતા હોય, ઓકે, આ બધા પણ ઇન્વોલ્વ થતા હોય એની અંદર. એટલે જે એ કરી છે આપણે કરીએ તો આપણે એ હોલ્ડિંગ જ કર્યું કહેવાય. As a result of it, pressure on supply of that commodity is created. એટલે પ્રેશર શેના ઉપર બનશે? સપ્લાય ઉપર, કારણ કે સપ્લાય ઉપર શોર્ટેજ આવશે ને, બધું હોલ્ડિંગ કરીને મૂકી દેશું એટલે. એન્ડ આર્ટિફિશિયલ સ્કેર્સિટી અરાઇઝિસ. સાચી સ્કેર્સિટી નથી, આર્ટિફિશિયલ છે, બરાબર, ખોટી સ્કેર્સિટી અરાઇઝ થઈ. So by increasing the price of the commodity to increase their profit margin, the producer take undue advantage of the people. Undue advantage એટલે એમ કહેવાય ને, મજબૂરીમાં એનો ફાયદો લઈ લીધો. ઓકે, માણસોની મજબૂરીનો ફાયદો લઈ લેશે કારણ કે સ્કેર્સિટી ઊભી થઈ ગઈ. હવે હું અત્યારે પ્રોડ્યુસરને એમ છે કે મારું પ્રોડક્શન તો ચાલુ જ છે, બરાબર, જે વસ્તુ જેટલી ડિમાન્ડ હતી એટલી જ સપ્લાય છે, પણ અત્યારે છતાંય સ્કેર્સિટી શું કામ ઊભી થઈ? કારણ કે કોઈ વચ્ચાવાળાએ બધું પ્રોડક્શન જે છે એ દબાવીને બેઠો છે, એટલે સ્કેર્સિટી ઊભી થઈ. સ્કેર્સિટી ઊભી થાય એટલે પ્રોડ્યુસરને એમ થશે કે મારી ડિમાન્ડ તો બહુ છે, એટલે એ પોતે ભાવ વધારી દેશે, ટ્રેડર પણ ભાવ વધારી દેશે, અને ભાવ વધારો આખા માર્કેટમાં આપણને દેખાશે. કારણ કે ઓલાને તે લાલચ જાગે ને કે હું તે થોડો પ્રોફિટ વધારે હવે કમાઉં મારી આઈટમ મુજબ. ઓકે, તો આમાં છેલ્લે એક્સપ્લોઇટેડ કોણ થાય? કન્ઝ્યુમર. આપણે ખુદ જ એક્સપ્લોઇટેડ થઈએ, કારણ કે પછી આર્ટિફિશિયલ સ્કેર્સિટી ઊભી કરીને આપણી પાસેથી એ લોકો વધારે પ્રોફિટ લઈ જાય છે. ઓકે, This is called profiteering. એટલે આ રીતે કોઈ આર્ટિફિશિયલ સ્કેર્સિટી ઊભી કરીને કમાણી કરે એને શું કહેવાય? Profiteering. Thus, by evil activities like holding, black marketing and profiteering, scarcity of a commodity is created in the market. This factor is responsible for the price rise. એટલે આર્ટિફિશિયલ સ્કેર્સિટી ઊભી કરે, સ્મગલિંગ કરીને, પ્રોફિટરિંગ કરીને, હોલ્ડિંગ કરીને, એટલે આર્ટિફિશિયલ સ્કેર્સિટી ઊભી કરશે એટલે ભાવમાં વધારો આપણને માર્કેટમાં દેખાશે. ક્લિયર બધાને? 8 પોઈન્ટ ક્લિયર? ડાઉટ છે આમાં કોઈ? નાઉ હવે જોઈએ કે ભાવને કેમ કંટ્રોલ કરવા જોઈએ આપણે. ઓકે, આપણે સૌથી પહેલા લેક્ચરમાં એમ કીધું હતું કે ભાવ વધારો દેખાય ને એ કન્ટ્રી માટે સારું કહેવાય. એમ કહેવાય કે આ કન્ટ્રી ડેવલપ થઈ રહ્યું છે કારણ કે આમાં ભાવ વધારા થઈ રહ્યા છે. એટલે પણ આપણે શું કામ ભાવને કંટ્રોલ કરવા જોઈએ? ભાવને કંટ્રોલ પણ કરવા જોઈએ, વધવા ના દેવા જોઈએ. ઓકે, તો એને કંટ્રોલ પણ કરવા જોઈએ. શું કામ કંટ્રોલ કરવા જોઈએ એ જોઈએ આપણે. હા, રૂમર્સ એટલે અફવા, અફવા ફેલાવે છે એને રૂમર્સ કહેવાય. નાઉ વાય પ્રાઇસીસ શુડ બી કંટ્રોલ્ડ. પ્રાઇસીસને શું કામ કંટ્રોલ કરવા જોઈએ? Continuous price rise causes massive, far-reaching and adverse effect on economy and social life of the people. એ તો આપણને ખબર જ છે, કન્ટિન્યુઅસલી ભાવ વધારો આવતો જશે તો આપણી લાઈફ જે છે મિઝરેબલ બની જશે, બરાબર. બધી આઈટમને ખરીદવા માટે તેને આપણું બજેટ જે છે એ બધું હલી જશે. ઓકે, to avoid this effect, the need of the price control has arisen. We will understand the effect of the price rise as follows. એની કઈ ઇફેક્ટ છે ને પહેલા એ જોઈએ પ્રાઇસ રાઇઝ ની. First, the vicious cycle of the price rise keep on moving continuously because of the increase in the profit, increase in income, increase in purchasing power, increasing demand of goods and services. Lives of poor and the middle class people become miserable. સૌથી પહેલા તો પુઅર અને મિડલ ક્લાસ પીપલ આ ભાવ વધારો આવે ને એનાથી એમની લાઈફ કેવી બની જશે? મિઝરેબલ. કારણ કે એમની પાસે એટલી બધી ઇન્કમ ના હોય, એ ફિક્સ બજેટ ઉપર ચાલતા હોય. ઓકે, કે આટલી સેલરી છે તો એ ફિક્સ ટુ ફિક્સ સેલરી, એમની એક્સપેન્ડિચર પણ એટલી જ હોય જનરલી. ઓકે, અથવા તો લોન લીધેલી હોય એ લોકોએ એટલે હપ્તા ભરવાના હોય, બરાબર. તો આ જે આપણું બજેટ જે છે આ ભાવ વધારાના લીધે ઘણીવાર મિઝરેબલ બની જાય એમની લાઈફ, કે કંઈ સેટિંગ ના થતું હોય, પૈસાની આવક ઓછી થઈ ગઈ હોય, એક્સપેન્ડિચર વધી ગયું હોય. ઓકે, now rate of saving and capital generation decreases due to price rise. એટલે હવે શું થશે કે ભાવ વધારાના લીધે સેવિંગ ઓછું થવા લાગશે. પેલા મારે સપોઝ માની લો કે કોઈને સેલરી 30,000 રૂપીસ છે. ઓકે, તો એને 5,000 રૂપિયા એટ ધ મંથમાં બચતા હતા, 25,000નો ખર્ચો થતો હતો. પણ હવે બધી આઈટમ મોંઘી થઈ ગઈ,
તો એને સપોઝ હવે ખર્ચો લાગે છે 28,000 તો હવે એ સેવિંગ જે મંથલી 5,000 કરતો તેના બદલે એનું સેવિંગ કેટલું થઈ જશે 2,000 28,000 ના એટલે 2,000 થઈ જશે. તો 2,000 સેવિંગ એટલે કે સેવિંગ ઘટી જશે. ભાવ વધારો આવે એટલે કોઈ પુઅર પીપલ કે ઓર્ડિનરી, જો કે બધાનું આવું થાય, રીચ પીપલ એક પુઅર હોય ડઝન્ટ મેટર, પણ બધાનું સેવિંગ કેવું થઈ જશે ઘટી જશે, કારણ કે ખર્ચો વધી જાય છે ને સામે. હા, વિશિયસ એટલે ક્રુઅલ સાયકલ એમ કહેવાય એમ, બરાબર. Now rate of saving and capital generation decreases due to price rise. Production of capital generation decreases due to price rise and production of necessary commodity decreases. New business industries employment stop. હવે સારા ફાયદા પણ છે સામે સામે સેમ ટુ સેમ ખરાબ ફાયદા પણ. આપણે કાલે જોયું હતું કે ભાવ વધારો આવે ને એટલે એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ શકે, પણ સામે સામે ભાવ વધારો આવે ને તો ઘણીવાર એમ્પ્લોયમેન્ટ સ્ટોપ પણ થઈ શકે, ઘણી ફેક્ટરીઝ બંધ થઈ જાય, કારણ કે કોમ્પિટિશનમાં ઊભી ના રહી શકે. એટલે બરાબર, માની લો કે એક સિમ્પલ એક આપણે માર્કરની વાત કરતા હતા, આપણી એક ફેક્ટરી છે, એવી સામે બીજી માર્કરવાળી પણ ફેક્ટરી છે. ઓકે, હવે એને જે છે એને બધાને સરખું કોઈ દિવસ એક્સપેન્ડિચર ના હોય, બે ફેક્ટરી સરખું એક્સપેન્ડિચર ના હોય. સપોઝ માની લો કે આપણી ફેક્ટરી છે ને, આપણે જગ્યા જે છે ને એ ભાડે રાખેલી, એટલે આપણે દર મહિને 15,000 રૂપિયા એક તો ભાડુંનો ખર્ચો વધારે આવે છે ઓલા કરતા, એને પોતાની ઘરની જગ્યા છે. ઓકે, અને આપણું મશીન જે છે માની લો કે આપણે લોન ઉપર લીધેલું, એમાં 15,000 રૂપિયા બીજો લોનનો હપ્તો આવે, એટલે 30,000 રૂપિયા આપણે એક વધારે એના કરતાં ચૂકવવા પડે છે. એટલે ઓબ્વિયસ છે કે એ 3 રૂપિયા મંથલી આપણે સપોઝ 30 રૂપિયા મંથલી આપણે સપોઝ 1000 માર્કર પ્રોડ્યુસ કરતા હોય તો એ 30 રૂપિયા ભાવમાં ઘટાડો કરી શકે પેનના વેચવા માટે, કરી શકે કે ન કરી શકે? બરાબર, પ્રોફિટ માર્જિન બેનો સરખો જ રહેશે તોય એ 30 રૂપિયા વધારે કમાઈ રહ્યો છે. હવે માનો કે કાલ જતા જે રો મટીરિયલ વાળાએ ભાવ વધારો કરી નાખ્યો તો હું એની સામે ઊભો નહીં રહી શકું. રો મટીરિયલ વાળાએ સપોઝ 15 રૂપિયા વધારી નાખ્યા, એક માર્કરે જેટલું રો મટીરિયલ થાય ને એમાં 15 રૂપિયા વધી ગયું ડાયરેક્ટ, તો મારે તો સપોઝ 10 રૂપિયા પ્રોફિટ હતો, એમાંથી 15 રૂપિયા હવે વધી ગયું, એટલે મારા 5 રૂપિયા ઘરના ઉગવવા પડે વેચવા માટે. અને જ્યારે ઓલાને તો 30 રૂપિયા વધારે જ પ્રોફિટ મળતો હતો, એટલે એને કંઈ ફરક નહીં પડે. બરાબર, તો એમ્પ્લોયમેન્ટ બંધ થઈ જશે, મારી ફેક્ટરી મારે બંધ કરવી પડે, કારણ કે એને કંઈ ફરક નથી પડતો, એ હજી પ્રોડક્ટ એટલા જ ભાવે વેચે છે અને એને પ્રોફિટ પણ મળે છે, કારણ કે એને બધું ઘરનું છે અને મેં લોન ઉપર લીધેલું. એટલે પોસિબલ થઈ શકે કે મારે ફેક્ટરી બંધ પણ કરવી પડે, કારણ કે ઘરના પૈસા કેટલાક વાર નાખે કોઈ. ઓકે, તો આવું પણ થઈ શકે. એટલે એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ શકે અને ઘણી જગ્યાએ એમ્પ્લોયમેન્ટ સ્ટોપ પણ થઈ શકે, ફેક્ટરીઝ બંધ થઈ શકે, ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ શકે. ઓકે, સો પ્રોડક્શન ઓફ નેસેસરી કોમોડિટી ડિક્રીઝિસ એન્ડ ન્યૂ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ ઓર એમ્પ્લોયમેન્ટ સ્ટોપ. એટલે નવા જે આવ્યા હોય માર્કેટની અંદર એ બધા જનરલી સ્ટોપ થઈ જાય. ઓકે, now foreign investment decreases because of the increase in the import of the good. Foreign exchange is spent which gives rise to the new problem. હવે આની અંદર કેવું થશે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઘટી જશે. શું કામ ઘટી જશે? ફોરેનમાંથી જે લોકો આપણા ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કહેવાય જનરલ, બરાબર. પણ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કેમ ઘટી જશે? કારણ કે ભાવમાં વધારો આવ્યો. ભાવમાં વધારો એટલે બહારથી જે લોકો ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કરતા હતા એમ વિચારે કે ઇન્ડિયા કરતાં તો ચાઇનામાં સસ્તું મળે છે, હવે તો ચાઇનામાં શું કામ ન ખરીદી? બરાબર, તો એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ ઘટી જશે, એટલે આપણી અંદર માર્કેટની અંદર થોડીક અછત, આપણી માર્કેટમાં વેલ્યુ ઘટી જશે. ઓકે, સેકન્ડ થિંગ શું થઈ શકે? બીકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ ઇન ધ ઇમ્પોર્ટ ઓફ ધ ગુડ્સ. હવે આપણી સપોઝ માની લો કે આ માર્કર અહીંયા ભાવ વધી ગયા, હવે 60 રૂપિયાના બદલે 80 રૂપિયામાં મળે છે, પણ મને ખબર છે ચાઇનામાં 40 રૂપિયામાં મળે છે, એટલે હું શું કરીશ? અહીંયાથી ઇમ્પોર્ટ કરીશ. ઓકે, ઇમ્પોર્ટ કરશું ને, કારણ કે આપણે આને વેચવી છે, આપણે ગમે એમ કરીને બિઝનેસ ચલાવો છે, એટલે આપણે એને ઇમ્પોર્ટ કરશું, તો ઇમ્પોર્ટ વધી જશે. ભાવ વધારો થાય તો ઇમ્પોર્ટ વધી શકે કોઈ આઇટમનો. સો બીકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ ઇન ધ ઇમ્પોર્ટ ઓફ ધ ગુડ ફોરેન એક્સચેન્જ ઇઝ સ્પેન્ટ. એટલે ઇમ્પોર્ટ વધશે એટલે આપણું ફોરેન એક્સચેન્જ સ્પેન્ડ થશે. આપણે પૈસા દેશું ને, કોઈ આઇટમ લેશું તો આપણે તમે પૈસા દેશું, એટલે ફોરેન એક્સચેન્જ આપણું સ્પેન્ડ થશે, which gives rise to a new problem. એટલે ઘણીવાર એવું પણ થઈ શકે કે ગવર્મેન્ટ પણ બહારથી કંઈક વસ્તુ લાવે અને આપણને ખબર છે કે જ્યારે બહારથી કંઈક વસ્તુ લાવીને આપણે આપણા માર્કેટમાં વેચી છીએ તો ઓબ્વિયસ છે કે ગવર્મેન્ટ ઉપર દેણું જે છે એ વધતું જાય, પૈસા દેવા પડે ને, એમને તો કોઈ આપે નહીં. ઓકે, તો આ એક મેજર પ્રોબ્લેમ છે. નાવ ફોર્થ પોઈન્ટ ઇઝ પ્રોડક્શન ઓફ નેસેસરી ગુડ ડિક્રીઝિસ સો સ્કેર્સિટી ઇઝ ક્રિએટેડ. જ્યારે ભાવ વધારો આવે, આપણે જોયું હતું કે ભાવ વધારો આવે ને તો બધા લોકો જે કેવી રીતે કે લક્ઝરીઝ આઇટમ ઉપર વધારે પૈસા ખર્ચવા લાગતા હતા, એટલે એમાં ભાવ વધારો આવે, બરાબર. તો પ્રોડક્શન ઓફ નેસેસરી ગુડ્સ જે છે એ સ્ટોપ થઈ જશે અને આવી લક્ઝરીઝ આઇટમનું પ્રોડક્શન વધી જશે. અને લક્ઝરીઝ આઇટમનું પ્રોડક્શન વધી જશે એટલે જે નેસેસિટી પ્રોડક્ટ્સ જે છે એ બધાની સ્કેર્સિટી ઊભી થશે. ઓકે,
living standard of a people deteriorates, the poor become poorer. Deteriorates मतलब becoming progressively worse. ધીરે ધીરે બહુ ખરાબ થતી જશે. ઓકે, લિવિંગ સ્ટાન્ડર્ડ ખરાબ થતું જાય કારણ કે પ્રાઇસ રાઇઝ આવતી જાય. હવે બધાને તો ન પોસાય ને, ભાવ વધારો આવ્યો. આજે સપોઝ માની લો કે આપણે એપલ કે એવું કઈ છે, માની લો કે ફ્રૂટ્સ છે, બધા અલગ અલગ ફ્રૂટ્સ છે, ફ્રૂટ્સમાં ભાવ વધારો આવશે તો ઓબ્વિયસ છે કે આપણે ઘણીવાર એમાં પછી કાપ મૂકવા લાગે. બરાબર, તમને નાળિયેર આપણે કોરોનાના કાળમાં કેવું થયું કે નાળિયેર જે 40 રૂપિયામાં મળતા હતા ને 100 રૂપિયામાં મળવા લાગ્યા. બરાબર, તો ઓબ્વિયસ છે કે આપણે પછી લિવિંગ સ્ટાન્ડર્ડ ઘટાડીને આપણે એમ કહીશું કે નાળિયેર પાણી નથી લેવું, હાલશે. બરાબર, ચલાવી લેવું પડે. ઓકે, તો લિવિંગ સ્ટાન્ડર્ડ જે છે પીપલનું, જો પ્રાઇસ રાઇઝ થશે તો લિવિંગ સ્ટાન્ડર્ડ ઘટી શકે. ઓકે, as the production cost of good increase in the country, they become expensive. So the cost of export goods increase. હવે પ્રોડક્શન સપોઝ રો મટીરીયલ જે લાવી છે એ જ મોંઘું થઈ ગયું, તો માર્કર બનાવવાનું જે મને માર્કર 60 માં પડતી હતી એના બદલે હવે 70 માં પડશે. બરાબર, રો મટીરીયલ મોંઘું થશે તો ઓબ્વિયસ છે મારી જે માર્જિન જે છે એ 60 ના બદલે શું થઈ જશે 70. As the production cost of the good increases in the country, they become expensive, so the cost of export goods increases. એટલે હવે અહીંથી સપોઝ મને 70 માં પડે છે તો હું એને 70 માં નહીં વેચી શકું. પહેલા 60 માં પડતી હતી ને 70 માં વેચતો હતો, એક્સપોર્ટ કરતો હતો, સોરી બહાર મોકલતા હતા. બરાબર, પણ હવે મને 70 માં જ પડે છે તો મારે એને પણ વધારવા પડશે. મારું માર્જિન 10 રૂપિયા કોન્સ્ટન્ટ રાખવું હોય તો એને 80 માં મારે એક્સપોર્ટ કરવું પડે. ઓકે, so comparatively imported goods become cheap in the market. As a result, export decreases and import increases, and a balance of exchange is disturbed, and imbalance is created in the import and export. Similarly, export ઘટી જશે, import વધી જશે, એટલે આપણું માર્કેટ જે છે આપણું અનબેલેન્સ થઈ જશે. કારણ કે જે પૈસા આપણે બહાર દઈ દઈએ છીએ, આપણા બધા પૈસા જે છે બહાર વયા જાય છે, આપણે અંદર કાંઈ નથી રહેતું. ઇન્ડિયામાં એક્સપોર્ટ કરવા માટે ઓછું છે. માની લો કે આપણે એક્સપોર્ટ દર વર્ષે સપોઝ 60,000 કરોડનું આપણે એક્સપોર્ટ કરી છે આખા ઇન્ડિયાની અંદર. બરાબર, કોઈ બી આઈટમ, બધી આઈટમ આવી ગઈ. 60,000 કરોડનું આપણે એક્સપોર્ટ કરી છે અને 100,000 કરોડનું આપણે ઇમ્પોર્ટ કરી છે, તો આપણે 40,000 કરોડ આપણો જે પૈસો 40,000 કરોડ રૂપિયા છે એ બહાર વયો ગયો એમ કહી શકાય. બરાબર, તો આપણે ડેવલપિંગ ફેઝમાં જ રહીશું, ક્યારેય બહાર નીકળી જ નહીં શકીએ આનાથી. આપણો પૈસો જો આપણા કન્ટ્રીમાં રહેશે તો જ તે આપણે ડેવલપ્ડ થઈ શકશું. એ આપણે ક્યાં જોયું હતું, આપણે જ્યારે ફ્રીડમ મુવમેન્ટ ચાલતી ત્યારે ગાંધીજીએ પણ કીધું હતું. બરાબર, સ્વદેશી અપનાવો. એટલે શું કહે છે કે તમે આપણા દેશમાં બનેલું, આપણે અત્યારે પણ ચાલે છે ને વોકલ ફોર લોકલ. બરાબર, વોકલ ફોર લોકલ શું છે કે ઇન્ડિયામાં બનેલી વસ્તુ વાપરો. બોલો મેડ ઇન ઇન્ડિયા અત્યારે બહુ ચાલે છે. મેક ઇન ઇન્ડિયા. બરાબર, લાયનનો સિમ્બોલ હોય છે. બરાબર, મોદી સરકારે આ એક મેક ઇન ઇન્ડિયા કરીને આખી જે પ્રોસેસ ચાલુ કરી છે એમાં લાયનનો સિમ્બોલ. એ શું કહેવા માંગે, ઇન્ડિયામાં બનેલી વસ્તુ વાપરો એટલે આપણો પૈસો આયા ને બહાર ન જાય, અને આપણો પૈસો ઇન્ડિયામાં રહેશે, જેથી કરીને ઇન્ડિયાને ડેવલપ થવામાં મદદ થશે. ઓકે, આપણો પૈસો બહાર વયો જશે તો દેણું વધી જાય દેશનું, અને દેશ ઉપર પ્રોબ્લેમ આવી શકે. હા, અર્થતંત્ર બધું ફરી જાય. So now sixth is living standard of poor or the middle class deteriorates because of the price rise. એટલે મિડલ ક્લાસ અને પુઅર પીપલ જે છે ને એની લાઈફ તો દિવસે ને દિવસે ખરાબ થતી જશે પ્રાઇસ રાઇઝના લીધે. ઇન ઓર્ડર ટુ ફૂલફિલ રિક્વાયરમેન્ટ ઇમોરલ એક્ટિવિટીઝ લાઈક, હવે શું થાય કે પોતાના ઘરની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે થઈને ઘણીવાર ખોટા કાર્ય પણ બધા કરવા લાગે, જેમ કે રોબરી છે, બરાબર, ડકેતી છે, મર્ડર છે, આવું બધું વધી જાય માર્કેટની અંદર. ઓકે, so in order to fulfill the requirement, immoral activities like theft, robbery, murder, betting, hoarding, profiteering, black marketing, corruption, suicide increase in the society. આ બધી વસ્તુ જે છે સોસાયટીની અંદર વધતી જશે, કારણ કે પોતાના ઘર માટે કોઈ અગર એના ફેમિલીને સાચવી ના શકતા હોય તેની પર બર્ડન વધી જાય, એનું ટેન્શન વધી જાય તો સુસાઇડ પણ કરી શકે અથવા ખોટા કામ કરવા લાગશે પૈસા કમાવા માટે. ઓકે, નાઉ મોરલ ડિગ્રેડેશન ઓકર્સ ઇન ધ સોસાયટી. મોરલ ડિગ્રેડેશન એટલે ધીરે ધીરે નૈતિક અધોગતિ મીન્સ એનું ડિગ્રેડેશન થવા મળશે. બરાબર, મોરલ એટલે એનું માઇન્ડ સ્ટેબલ નહીં રહે. બરાબર, પ્રોજેક્ટ ટેન્શન કે ઉઠી જાય કે પૈસા ક્યાંથી લાવો એવું. બરાબર, અને માર્કેટની અંદર જે છે બધા પીપલ સપોઝ આવા થઈ જાય તો એક સમય એવું બની શકે કે ઇન્ડિયા પાકિસ્તાન બની જાય, તો તાલિબાન બની જાય. બધા આવા થઈ જશે તો એ થશે ને. બરાબર, છેલ્લે ક્યાંક ને ક્યાંક એવા
ગુંડા બની જશે. So thus inflationary price rise is a hindrance for the economy. Inflationary price rise જ્યારે થાય એટલે એક સાથે આમ ભાવ વધારો આવે ને એ ઇકોનોમી માટે કેવું છે, હિન્ડરન્સ છે, બ્લોકેજ છે, એને સ્ટોપ કરે છે, ઇકોનોમીને ડેવલપ થવામાં સ્ટોપ કરે છે. સો there is a desperate need to control the price rise. એટલે આપણે પ્રાઇસને રાઇઝ થતા કંટ્રોલ કરવી જોઈએ, નકર આ બધી વસ્તુ થઈ શકે. ઓકે, now what are the steps taken to control the price rise? Price rise ને કંટ્રોલ કરવા માટે શું સ્ટેપ આપણે લેવા જોઈએ? આપણે મીન્સ ગવર્નમેન્ટે. Now total expenditure keeps on increasing continuously in economy, but production of a good does not increase with the same pace. એટલે કેમ કહે છે કે ટોટલ એક્સપેન્ડિચર, ખર્ચો જે છે એ ટોટલ જે છે એ વધતો જાય છે, પણ સામે ગુડ્સનું પ્રોડક્શન જે છે એની સાથે નથી વધતું. ઓકે, this is the result in the price rise. Government takes steps to control price rise. ગવર્નમેન્ટ કયા સ્ટેપ્સ લે છે પ્રાઇસને કંટ્રોલ કરવા માટે? ઉપર જે 6 પોઈન્ટ જોયા એ શું હતા? પ્રાઇસને શું કામ કંટ્રોલ કરવી જોઈએ? ઓકે, અને હવે જે દેખાડે છે એ બધા સ્ટેપ્સ છે કે ગવર્નમેન્ટે શું સ્ટેપ લીધા પ્રાઇસને કંટ્રોલ કરવા માટે. તો ગવર્નમેન્ટ ઘણા બધા સ્ટેપ્સ લે પ્રાઇસને કંટ્રોલ કરવા માટે. ઓકે, સૌથી પહેલું છે મોનિટરી મેઝર્સ. ફર્સ્ટ, બેંક, that is the Reserve Bank of India. બેંકમાં કેની વાત કરી છે? રિઝર્વ બેંક. Reserve Bank of India reduces the money circulation in the economy. As a result, a lease is imposed on the spending tendency of a people, thereby reducing the demand of a good, which in turn led to the reduction in the price. બરાબર, લીઝ એટલે કાબુ, કંટ્રોલ. ઓકે, શું કહેવા માંગે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇકોનોમીની માર્કેટની અંદર જ્યારે જે મની ફ્લો છે એ ઓછો કરી નાખશે. ઓછો કેવી રીતે કરે? આપણે જોયું હતું, રેપો રેટ વધારી દેશે એટલે બધાના ખીચામાં પૈસા ઓછા થઈ જશે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માર્કેટની અંદર મની ફ્લો ઓછો કરી નાખશે ત્યારે લોકો પોતાના ખર્ચ ઉપર કાબુ કરી લેશે. લીઝ એટલે કાબુ, બરાબર, કંટ્રોલ કરી લેશે કે હવે મારે સેવિંગ વધારવું છે, કારણ કે હવે ગામમાં બહુ વ્યાજ, વધારે વ્યાજે પૈસા મળે છે અને પોસિબલ નથી કે હવે બધા પાસે પૈસા હોય. પૈસા ઓછા થઈ જશે એટલે ઓબ્વિયસ છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો પોતાના કંટ્રોલ એક્સપેન્ડિચર ઉપર કંટ્રોલ મૂકી દેશે. અને કંટ્રોલ મૂકી દેશે એટલે આપણને ખબર છે કે ડિમાન્ડ ઘટી જશે, અને ડિમાન્ડ ઘટી જશે એટલે શું થશે? ભાવમાં ઘટાડો આવશે. એટલે આ ફર્સ્ટ વે છે કે જ્યારે આરબીઆઈ પોતાના જે પૈસા ગામમાં ફરે છે, અંદર બહાર માર્કેટમાં ફરે છે, એને ઓછા કરી નાખે. અને આપણે એનું ઉલટું પણ જોયું હતું, જ્યારે પૈસા ગામ માર્કેટમાં વધારી નાખે તો ભાવમાં વધારો પણ જોવા મળે. ઓકે, second thing, the RBI increases the rate of interest through lending policy. Loan or credit become expensive, which stop the unnecessary capital investment or betting investment. On the other hand, the saving tendency of a people increases due to increasing rate of interest, as well as there is increase in the deposit, investment in different saving. Thus, due to the lack of fund, betting, speculation, holdings are stopped and profit earning is controlled. શું કહે છે સમજાય? જો આપણે જોયું હતું કે જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડી દેશે તો શું થશે? માર્કેટમાં પૈસા વધી જશે, પણ વધારી દેશે તો શું થશે? ઓછા થઈ જશે. હવે જ્યારે માણસ પાસે પૈસા ઓછા આવે છે ત્યારે ઓબ્વિયસ છે કે એની ટેન્ડન્સી ખર્ચ કરવાની ઓછી થઈ જશે. પ્લસ હવે જ્યારે બેંક વધારે રેટ ઉપર, વધારે ઇન્ટરેસ્ટ ઉપર પૈસા લોન ઉપર આપે છે તો ઓબ્વિયસ છે કે તમે જે ડિપોઝિટ કરશો ને એનું પણ રિટર્ન તમને સારું આપશે. આપણે ડિપોઝિટ કરીને બેંકમાં એમાં પણ આપણને કંઈક સમથિંગ ને સમથિંગ રિટર્ન મળતું. અત્યારે જે માની લો કે 6% ઇન્ટરેસ્ટ ચાલી રહ્યું છે, મેક્સિમમ 6 છે, 4 થી 6% હોય સેવિંગ ખાતાનું ઇન્ટરેસ્ટ. એટલે માની લો કે આપણે 10,000 રૂપિયા મૂકેલા છે ખાતાની અંદર, આપણે 10,000 રૂપિયા પડ્યા છે, બરાબર. વર્ષ પૂરું થાય એટલે આપણને સપોઝ 4% એનું રિટર્ન મળે છે, એટલે 400 રૂપિયા વધારે મળે, એટલે 10,000 અને 400 રૂપિયા આપણા ખાતામાં થઈ જશે. આ બેંકનું રિટર્ન છે. આપણા પૈસા બેંકમાં પડ્યા હોય તો બેંકે આપણને કંઈક વ્યાજ દેવું પડે ને. જેમ આપણે બેંક પાસેથી લઈશી પૈસા તો આપણે એને વ્યાજ સહિત પાછા આપી દઈએ, એમ ઉલટું પણ હોય. ઓકે, તો જનરલી આ રેટ રહ્યો કે જે બેંક લોન આપે છે એના કરતાં તો ઓછું છે. પણ જ્યારે આ માની લો કે આ રેટ હતો ત્યારે બેંક જે લોન આપે છે એ 10% આપતી બધાને, પબ્લિક, બરાબર. હવે માની લો કે આજે રેપો રેટ વધી ગયા એટલે આ 15% થઈ ગયા. 15% અહીંયા થયા તો અહીંયા પણ કંઈક વધારશે નહીં, એટલે તમે લોકો ડિપોઝિટ વધારે કરશો. હવે આપણી પાસે પૈસા પડ્યા હોય, આપણી પાસે
જનરલી 15% એટલે કોઈ લોન તો લેશે નહીં, પણ જેની પાસે પડ્યા હશે એ શું કરી દેશે, પાછા બેંકમાં ડિપોઝિટ કરી દેશે. કારણ કે સામે આ પણ બેંક અને રિટર્ન સારું આપે, અને માની લો કે 7% રિટર્ન કરી નાખ્યું આને સપોઝ બેંકે. ઓકે, તો હું ઓબ્વિયસ છે મારી પાસે પૈસા પડ્યા છે બેંકમાં મૂકી દઈશ કે મને 7% તો રિટર્ન મળે, અને સેક્યુર પૈસા થઈ ગયા ને, ફિક્સ 7% તો મળશે જ મને. ઓકે, તો આવી રીતે ડિપોઝિટ જે છે એ વધી જાય પીપલનું, એટલે માર્કેટમાં પૈસા ઓછા થઈ જશે. પૈસા ઓછા થાય તો ભાવમાં ઘટાડો આવી છે. Now the RBI, second point ફરીથી જોઈ, the RBI increases the rate of interest through lending policy. એટલે RBI જે છે પોતાના rate of interest વધારી દેશે. ઓકે, loan or credit become expensive which stop unnecessary capital investment or betting investment. લોન અને એ બધું મોંઘું થઈ જશે. એટલે હવે શું થશે કે લોકો જે આડાઅવળા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા અથવા બેટિંગ સટ્ટો રમતા હતા, બરાબર, સટ્ટામાં ઘણીવાર શેર બજારમાં ગમે એટલા પૈસા નાખી દે, બરાબર, પણ પૈસા હોય તો નાખે ને. ઓકે, જ્યારે લોન જ મોંઘી થઈ ગઈ તો લોન મળવાની નથી, ઓબ્વિયસ છે કે પછી બીજે ક્યાંય રોકાણ થશે નહીં. ઓકે, સો લોન ઓર ધ બેટિંગ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોપ્સ. ઓન ધ અધર હેન્ડ ધ સેવિંગ ટેન્ડન્સી ઓફ એ પીપલ ઇન્ક્રીઝેસ. બીજી બાજુ જોવા જઈએ તો માણસની સેવિંગ ટેન્ડન્સી વધી જશે કે હવે મને ખબર પડી ગઈ કે બેંક મને સારું એવું વ્યાજ આપે છે, એટલે હું મારા પૈસા જે બેંકમાં ડિપોઝિટ કરી દઈશ, સેવ કરી લઈશ. ઓકે, હા, પણ જનરલી બેંક બહારથી કોઈ લેતા હોય ને આ રીતે ઇલીગલ, એ તો કંઈ ચોપડે કંઈ લખેલું ન હોય, અને જનરલી આ બહારથી લેતા હોય ને એને ખબર જ હોય કે બેંકના 7% હાલે, એટલે એ 7% થી ઓછા દે જ નહીં. તો એમ કે મને બેંક એ 7 આપે, હું તને શું કામ આપું? એ 10 કે 15% જ આપતો હોય, એ કારણ કે એ તો અનસેક્યોર્ડ, અને એ તો અનસેક્યોર્ડ મની થાય. ગમે ત્યારે ઉડી જાય, ઉઠી જાય પાર્ટી, તો શું કરવાનું? એની પાસે માગી ન આપો પછી. Now on the other hand, saving tendency of the people increase due to the increasing rate of the interest as well as there is increase in the deposit. એટલે મગજમાં આપણને એમ થશે કે આના કરતાં સેવિંગ કરવું સારું, અને સેવિંગ કરવું સારું મતલબ હું શું કરીશ, બેંકમાં ખાતામાં મારા પૈસા ડિપોઝિટ કરી દઈશ, એટલે ડિપોઝિટ આપણું વધી જશે ખાતાની અંદર. Investment in different saving. Thus, due to the lack of fund, betting, speculation, holding or stop and profit earning is controlled. કોઈની પાસે ફંડ જ નહીં હોય તો પછી હોલ્ડિંગ કેવી રીતે કરશે? કોઈ કેમ કે કાલ જતા ભાવ વધારવાનો છે, ભેગું કરી લો, બધું સ્ટોક લઈ લો, પણ પૈસા જ નથી તો ક્યાંથી સ્ટોક ભેગો કરો, બરાબર? એટલે પૈસા ઘટી જશે તો હોલ્ડિંગ, પ્રોફિટ અર્નિંગ આ બધું પણ ધીરે ધીરે બંધ થઈ જશે. Third is because of the increase in the bank rate, commercial bank have to increase lending rate. So proportion of the lending decreases. એટલે એમ કહેવા માંગે છે કે જ્યારે RBI પોતાનો વ્યાજ દર વધારશે એટલે કોમર્શિયલ બેંક પણ શું કરશે, પોતાનું લોનની ઉપર વ્યાજ દર વધારશે, અને લોનની ઉપર વ્યાજ દર વધારશે એટલે બીજા બધા જે પીપલ લોન લેવા આવે છે એમાં ઘટાડો દેખાશે, પછી એટલા બધા લોકો લોન લેવા નહીં આવે. Due to increase in the rate of interest, excess money is stretched from betting and come back to economy in form of saving. Because હવે વ્યાજ દરમાં વધારો થશે એટલે આપણે બધા આપણા પૈસા શું કરશું, બેંકમાં ડિપોઝિટ કરી દેશું, અને ડિપોઝિટ કરી દેશું એટલે માર્કેટમાં જે એક્સેસ અમાઉન્ટ પડતી છે એ બધી હવે ઇન ધ ફોર્મ ઇકોનોમીમાં ક્યાં આવી જશે, સેવિંગમાં આવી જશે. ઓકે, સો રેટ ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ. રેટ ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કેશ ઇન્વેસ્ટમેન્ટ વધી જશે, અને ન્યૂ ફિલ્ડ ઓફ બિઝનેસ એન્ડ એમ્પ્લોયમેન્ટ આર ઓપન. એવું પણ થઈ શકે ઘણા પાસે પૈસા પડ્યા હોય તો એ બિઝનેસમાં ક્યાંક નાખી દે, ઓકે, અને નવી ફિલ્ડ જનરેટ કરશે બિઝનેસની અંદર. ઓકે, નાઉ ફોર્થ પોઈન્ટ, ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ધ રિવર્સ ફંડ ઓફ બેંક, બ્રાન્ચ ઓફ કોમર્શિયલ બેંક આર કંટ્રોલ્ડ અને ડિક્રીઝ ઇન ધ લેન્ડિંગ ઇઝ ધેર. હવે રિવર્સ ફંડ ઓફ ધ રિઝર્વ ફંડ ઓફ બેંક. ઓકે, જ્યારે બેંક જે છે રિઝર્વ ફંડ આની અંદર વધી જશે, કોમર્શિયલ બેંકની અંદર જે ફંડ આપણે બધા આપણું ફંડ જે છે એ બધું બેંકમાં ભેગું કરી દીધું એટલે એની પાસે ભંડાર વધી ગયા, એની પાસે કેપિટલ વધી ગયું એટલે એની જે કોમર્શિયલ બ્રાન્ચીસ છે, બરાબર, મેઇન હેડક્વાર્ટર એની પાસે પૈસા વધી જાય એટલે ઓબ્વિયસ છે કે એની બધી બ્રાન્ચીસ પ્રોપરલી ચાલશે, બધાને પછી સારા એવા પછી 2-3 વર્કર વધારી દેશે, અહીંયા સ્ટાફ વધારી દેશે, રિનોવેશન કરાવશે, એટલે પ્રોપરલી જે છે એની બ્રાન્ચીસ પણ સચવાઈ રહેશે. ઓકે, બેંકની. અને ડિક્રીઝ ઇન ધ લેન્ડિંગ ઇઝ ધેર, એટલે લેન્ડિંગ મીન્સ ધિરાણ કરવું. ઓકે, જે લોન આપે ને એને. નાઉ by selling government securities in the open market, cash reserve of commercial bank and the public is reduced. Government securities ને સેલ કરીને બેંક ભંડાર ભેગો કરે. સિક્યુરિટી શું છે, ગવર્નમેન્ટ સિક્યુરિટી શું છે,
એ સમજાવો પહેલા સેન્ટેન્સ પૂરો કરીએ. By selling government securities in the open market, cash reserve of commercial bank and public is reduced. As there is decrease in the supply of money in the hand of the people, consumable expenditure reduced, resulting in the control of a price rise. મારા હાથમાં પૈસા જ નહીં હોય એનો મતલબ એમ છે કે હું જે મારી બધી લક્ઝરિયસ આઇટમ જે છે એમાં કંઈ ઘટાડો કરીશ અને માર્કેટમાં મારા પૈસા ઓછા ફરવા લાગશે એટલે ઓબ્વિયસ છે કે પ્રાઇસમાં ઘટાડો આવશે. ઓકે, હવે આપણે ગવર્મેન્ટ સિક્યુરિટી સમજી લઈએ. શું છે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ? કોઈને ખ્યાલ છે વોટ આર ધ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ? एयरपोर्ट હા एयरपोर्ट की ના 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 એવું એવી સિક્યુરિટીઝ નહીં. જો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ માની લો કે એક બેંક છે એક બેંક છે કોઈ એક વ્યક્તિ બેંક પાસે પૈસા લેવા જાય છે. ઓકે, લોન લેવા માટે પહેલા માની લો કે ડિપોઝિટ કરવા જાય છે. અત્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ બહુ સારો મળે છે એટલે હું શું કરું ડિપોઝિટ કરી દઉં. ઓકે, આ વ્યક્તિ છે એક્સ નામનો વ્યક્તિ બેંકની અંદર એના પૈસા ડિપોઝિટ કરવા ગયો. ઓકે, તો બેંક એને કંઈક રિટર્ન તો આપશે ને. સપોઝ માની લો કે આ 10,000 રૂપિયા અંદર મૂકે છે અને આપણે હમણાં જોયું એમ કે 4% ઉપર સપોઝ બેંક એને આપતી હોય. ઓકે, તો એને સમથિંગ એના 4% લઈને 10,400 રૂપિયા રિટર્ન મળશે. ઓકે, તો બેંક એને એના પ્રમાણે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલતું હશે એ પ્રમાણે એને રિટર્ન આપશે. માની લો કે કોઈ બીજો વ્યક્તિ છે, આ વ્યક્તિ બેંક પાસે પૈસા માંગવા જાય છે, મને 10,000 રૂપિયાની લોન જોઈએ છે. તો બેંક એમ કહે છે કે 7% વ્યાજ ચાલે છે કે 8% ચાલે. ઓકે, જોતી જાય તો કે આ જોઈએ અને 8% વ્યાજે લોન આપી દેશે. તો બેંકે શું કહ્યું? 4% બેંકે 400 રૂપિયા પ્રોફિટ લીધો. બરાબર, કોના પૈસા હતા? પબ્લિકના. કોને દીધા? પબ્લિકના લઈને પબ્લિકને દઈને પોતે બેંક કમાય છે. બરાબર, એટલે આની ટોપી આને પહેરાવી દીધી એટલે રાજી થઈ ગયા બેંક અને પ્રોફિટ બેંકે કમાઈ લીધો. આ સિસ્ટમ ચાલતી હોય. હવે માની લો કે હવે બેંક પાસે સપોઝ એક સમય એવું થયું કે કેશ ખૂટી રહી ગફલો થાય તો બેંક ના ઉડે આપણા નો જાય. આપણા પૈસા આપણી પાસે સેફ જ રહેશે, એની ચિંતા ન કરો. બેંક આખી બંધ થઈ જાય તો ગવર્મેન્ટ જવાબદારી લઈને કાં તો એ બેંકને ઓવરટેક કરાવી દે કોઈ બીજી બેંક પાસે, એને એમ કે તમે હવે આખું મેનેજમેન્ટ તમે કરજો, અથવા તો ગવર્મેન્ટ ધીરે ધીરે કરીને તમને કટકે તમારા પૈસા જે છે એ પૂરા પાડી દે. બરાબર, હા જનરલી કોઈ વાર એવું થાય કે ઘણીવાર ગવર્મેન્ટ એમ કરે કે આટલા પૈસા 50,000 હોય તમારા કે સપોઝ 2 લાખ રૂપિયા પડ્યા હોય તો ગવર્મેન્ટ એમ કે અમે ઇન્સ્ટોલમેન્ટમાં તમને ઉપાડવા દેશું. 40,000 આજે ઉપાડો, મહિના 2 મહિના પછી આટલા ઉપાડો, એના પછી આટલા, પણ તમને પૈસા જે છે પૂરા પાડી દે. ઓકે, એ ગવર્મેન્ટની જવાબદારી આવે કારણ કે બેંક બધી ગવર્મેન્ટની અંદર આવે એટલે આરબીઆઈમાં આવે. આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટની અંદર આવે. ઓકે, એ બધું મેનેજમેન્ટ. હવે માની લો કે બેંકે પૈસા આ બેંક પાસે પૈસા ખૂટી રહ્યા તો એ ક્યાં જશે? આરબીઆઈ. એક બેંક પાસે જશે ને આરબીઆઈ પાસે. તો આરબીઆઈ પાસે ગયા બેંક, આરબીઆઈ સપોઝ એક માની લો કે આ બેંક પાસે પૈસા વધી ગયા, અત્યારે પહેલા વધી ગયાની વાત કારણ કે આ પહેલા ડિપોઝિટ કરવા આવ્યો હતો ને એટલે આ પણ ડિપોઝિટ કરવાની વાત. બેંક પાસે પૈસા વધી ગયા એટલે બેંક શું કહે છે આરબીઆઈ ને કે હું તને પૈસા આપું, તું મને રિટર્નમાં શું આપીશ? કેમ કે હું તમને વ્યાજ આપીશ. તો સપોઝ આનું વ્યાજ ચાલે છે 2%. બરાબર, હવે માની લો કે બેંક બી છે બીજી, આની પાસે પૈસા ખૂટી ગયા એટલે એ ક્યાં જશે? આરબીઆઈ પાસે. આરબીઆઈ ને કહે છે કે મને પૈસાની જરૂર છે એટલે આરબીઆઈ શું કહે છે? લઈ જા 4%માં. બરાબર, એટલે 4% એ લઈ ગયા. આરબીઆઈ કમાણું એટલે આરબીઆઈ બેંક બધી આની ટોપી આને કરે તો આરબીઆઈ બેંકની બેંક છે, એ બધી બેંક ઉપર રાજ કરે છે. બરાબર, એટલે એ આ બેંક પાસે લઈને આ બેંકને આપે અને પોતે વચ્ચે કંઈક કમાય. બેંક બી બે ફૂટી જાય તો એ પાઈ ડાયરેક્ટ નો માંગે ના, ડાયરેક્ટ નો માંગી શકે ને. બી હા, હવે ઈ કહું ઈ જ સિક્યુરિટી ઈ સમજાશે આગળ. આ સમજાણું આટલું. હવે માની લો કે કાલ જતા સરકાર પાસે પૈસા ખૂટી ગયા. સરકાર પાસે સપોઝ ખૂટી ગયા. સરકાર આપણી ગવર્મેન્ટ પણ આરબીઆઈ પાસેથી પૈસા લઈ શકે એઝ એ લોન. ઓકે, હવે ગવર્મેન્ટ એમ કહે છે કે મારે તારી પાસેથી પૈસા જોઈએ છે, મને આપતું 2 લાખ રૂપિયા.
સાંભળો, આપણે નાની વેલ્યુ ની આ બધી 10,000 ની વાત છે, તો અહીંયા 2 લાખ જ ચાલો ને, બહુ મોટા આંકડા નથી લેવા. માની લો કે ગવર્નમેન્ટ કહે છે 2 લાખ રૂપિયા મારે જરૂર છે કોઈ એક પ્રોજેક્ટ માટે. આરબીઆઈ કે આનો લઈ જાઓ, આપણે દેવા જ બેઠા છીએ 4% વ્યાજ. ગવર્નમેન્ટે લઈ લીધા પૈસા. ગવર્નમેન્ટ કે વાંધો નહીં, પણ આરબીઆઈ કે ઉભા રહો, 5 વર્ષ આપણે લોન ની કન્ડિશન 7 વર્ષની છે, તમે 7 વર્ષમાં રીપેમેન્ટ કરી દો, પણ 5 વર્ષ પછી તમારી સરકાર ઉઠી ગઈ તો શું કરશો? બની શકે? આજે બીજેપી છે, કાલે એમ કે કાલ કોંગ્રેસ આવી ગયા તો કોંગ્રેસ વાળા ના પડે અમે લોન નહીં ભરી. એટલે સમજાય છે? એટલે આરબીઆઈ એવું કે ગવર્નમેન્ટ ને કે તમે કઈક અમને પ્રોમિસ કરો કે કઈક નોટ આપો, લખાણમાં આપો કે તમે પૈસા, ગવર્નમેન્ટ જે છે અમારા પૈસા ચૂકતા કરશે જ તે. બરાબર? એટલે સરકાર જે છે એને એક કાગળ આપે, સહી સિક્કા વાળું, ઉપર એમ્બલમ દોરેલો હોય, મસ્ત ડોક્યુમેન્ટ હોય, ગવર્નમેન્ટ નું કેવું કાગળ હોય એવું એક કાગળ આપે. એ કાગળ જે આપે છે ને એની અંદર લખ્યું હોય કે જે બી સરકાર આવશે એ તમને 4% વ્યાજે આ લોન જે અમે લીધી છે એ પૂરી પાડી દેશે. એટલે હવે આરબીઆઈ સિક્યોર થઈ ગયું કે હવે વાંધો નહીં, કાલ જતા બીજી સરકાર આવે તો આપણા પૈસા તો સેફ છે. ઓકે, સેકન્ડ થિંગ, એટલે આને શું કર્યું? આને ગવર્નમેન્ટ સિક્યુરિટી આપી. આ જે છે ને એને ગવર્નમેન્ટ સિક્યુરિટી કહેવાય છે. કાગળમાં લખાણ હોય, બરાબર, કે ગમે એ સરકાર આવે તમારા પૈસા તમને મળી જશે, એ ગવર્નમેન્ટ સિક્યુરિટી થઈ. તો આરબીઆઈ આ રીતે ગવર્નમેન્ટ સિક્યુરિટી ગવર્નમેન્ટ પાસેથી લીધી. માન લો કે આ 2 લાખની ગવર્નમેન્ટ સિક્યુરિટી છે, આને મળી ગઈ. ઓકે, હવે આગળ જતા સપોઝ આ બેંક એમ કે આરબીઆઈ ને એમ કે કાલ જતા તમે ઉઠી ગયા તો અમે શું કરી? અમને સિક્યુરિટી આપો. જેમ તમે ગવર્નમેન્ટ પાસેથી સિક્યુરિટી લીધી એમ તમે પણ અમને સિક્યુરિટી આપો. તો આરબીઆઈ વાળા પણ એને બેંકને જ્યારે ડિપોઝિટ કરે છે ત્યારે એને પણ આપણને બેંકને શું આપશે? ગવર્નમેન્ટ સિક્યુરિટી આપશે. એક પ્રકારનો સ્ટેમ્પ જ છે. સ્ટેમ્પમાં બધું લખાણ હોય કે આ ટાઈમે આટલા પૈસા લીધા ને આટલી રીતે ચૂકવણી કરવાની. બરાબર? અને સેકન્ડ થિંગ, આપણે જ્યારે સપોઝ બેંકમાં પૈસા જમા કરવા જઈએ તો આપણે માંગીને સપોઝ એફડી બનાવવા જાવ, તમે એફડી કરો 10,000 રૂપિયાની એફડી કરો 2 વર્ષ માટે, તો બેંક તમને એફડી નું કાગળી નથી આપતા? એ સિક્યુરિટી છે એક પ્રકારની. આ કાગળી તમે લઈને આવજો, ગમે ત્યારે રજૂ કરજો એટલે તમને તમારા પૈસા પાછા મળી જશે. એટલે આને સિક્યુરિટી કહેવાય, ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ કહેવાય. ઓકે, તો ઘણીવાર એવું થાય કે માર્કેટની અંદર પ્રાઇસ ઘટાડવા માટે થઈને ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ જે છે એ બધી પાછી લઈ લે, એટલે કેશ રિઝર્વ વધી જશે આની પાસે. બરાબર? તો સેલ કરી દે, સોરી સેલ કરી દે એમ એટલે ગવર્નમેન્ટ સિક્યુરિટી સેલ કરી દે. છેલ્લો પોઈન્ટ જો, બાય સેલિંગ ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ. એટલે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ આ જે છે 2 લાખની ગવર્નમેન્ટ સિક્યુરિટી આને વેચશે તો આના જે કેશ છે અહીંયા જમા થઈ જશે. એટલે માર્કેટમાં મની જે છે, સપોઝ આપણે અહીંયા માન લો ને અહીંયા આ પીપલે અહીંયા પૈસા જમા કરાયા અને આને સિક્યુરિટી મળી ગયું. ઓકે, એટલે આના પાસે પૈસા ઓછા થઈ ગયા ને, કાગળ છે, કાગળની કઈ વેલ્યુ નથી, કાગળના રૂપિયા ક્યારે થાય? બેંકમાં જાય તો. પણ માર્કેટમાં એ પૈસા ફરતા ઓછા થઈ ગયા. એટલે જ્યારે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ સેલ કરશે એટલે પૈસા ભેગા કરશે અને પૈસાનો ભંડાર વધી જશે, એટલે માર્કેટમાં પૈસા ઓછા થઈ જશે. માર્કેટમાં પૈસા ઓછા થશે તો પ્રાઇસ થાય કે ઘટે? ઓછા થાય. ક્લિયર? સમજાણું? આ ઓકે.